હેલો ડિયર સ્ટુડન્ટ, વિજય નર્સિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે જે ટાર્ગેટ સિરીઝ, જેની અંદર ફંડામેન્ટલ ઓફ નર્સિંગનો જે સબ્જેક્ટ છે આપણો, એની અંદર જે એમસીક્યુ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, જે મહત્ત્વના એમસીક્યુ છે આપણા એક્ઝામ પર્પઝ માટે, એની આપણે વાત કરીએ. તો આજે થોડાક એમસીક્યુ તમારા માટે લઈને આવ્યો છું, જેનું આપણે ડિસ્કશન કરીશું, બરાબર, જે તમારા એક્ઝામની અંદર મહત્ત્વનો ભાગ ભજવશે. તો વાત કરીએ આપણા એમસીક્યુ સિરીઝની, બરાબર. ત્યાં સુધી ચેનલને શેર કરો અને દરેક સ્ટુડન્ટને જોઈન કરો, બરાબર. ઓકે, ચલો મળીએ આપણે આપણા પહેલો ક્વેશ્ચન શું છે આપણો ફંડામેન્ટલ ઓફ નર્સિંગની ક્વેશ્ચન સિરીઝની અંદર આપણો પહેલો ક્વેશ્ચન છે, ઇન ફોલોઈંગ વિચ મેથડ ઇઝ નોટ યુઝ. શું પૂછે આપણને? વિચ મેથડ ઇઝ નોટ યુઝડ ટુ ટ્રીટ ધ ફ્રેક્ચર. એટલે ફ્રેક્ચરની ટ્રીટમેન્ટ આપણે કરતા હોઈએ તો નીચેનામાંથી કઈ મેથડનો આપણે યુઝ નહીં કરીએ, બરાબર. ચલો, પહેલું છે પોસ્ચ્યુરલ ડ્રેનેજ, બીજું છે પ્લાસ્ટર કાસ્ટ, સ્પ્લિન્ટ કે પછી ટ્રેક્શન, બરાબર. ટ્રેક્શન જે ડિફરન્ટ ટાઈપ્સના ટ્રેક્શન આવે છે, બરાબર. ડિફરન્ટ ટાઈપના ટ્રેક્શન આવે છે કે સ્કિન ટ્રેક્શન છે, બરાબર, કે સ્કેલેટન ટ્રેક્શન છે. એટલે કે આપણે સ્કિનની ઉપર મતલબ બેન્ડેજ લપેટી અને વેઇટ ટીંગાડી અને સ્કિન ટ્રેક્શન કહેવાય. બીજું આવે છે કે સ્કેલેટન ટ્રેક્શન, જેની અંદર આપણે શું પેઇન અથવા તો રોડ નાખી અને પછી ટ્રેક્શન આપીશું, બરાબર. ઓપ્શન સ્પ્લિન્ટ છે, સ્પ્લિન્ટ આપીશું ફ્રેક્ચરની અંદર, બરાબર, ઓબ્વિયસલી આપીશું આપણે. અને બી છે પ્લાસ્ટર કાસ્ટ. ઓકે, તો પ્લાસ્ટર કાસ્ટ એ પણ આપણે, બરાબર, ફ્રેક્ચરના પેશન્ટની અંદર આપણે યુઝ કરીએ છીએ. બટ જે પોસ્ચ્યુરલ ડ્રેનેજ છે, બરાબર, જે પોસ્ચ્યુરલ ડ્રેનેજ છે એ આપણે પોસ્ચ્યુરલ ડ્રેનેજ એટલે કે ઓપ્શન એ જે છે આપણો એ રાઈટ આન્સર થશે. પોસ્ચ્યુરલ ડ્રેનેજ આપણે ફ્રેક્ચરના પેશન્ટની અંદર આપણે યુઝ કરતા નથી. પોસ્ચ્યુરલ ડ્રેનેજની અંદર શું હોય છે કે પેશન્ટને જે સિક્રિશન જે લંગ્સની અંદર શું કલેક્ટ થયેલા છે એ સિક્રિશનને બહાર નીકાળવા માટે આપણે પેશન્ટને ગ્રેવિટીને ધ્યાનમાં રાખી અને શું કરે છે, એક પોઝિશન આપે છે, જેના કારણે જે પણ ગ્રેવિટીના કારણે જે પણ સિક્રિશન હશે લંગ્સની અંદર એ બધા શું થશે, ડ્રેન આઉટ થઈ જશે. સો એના માટે આપણે પોસ્ચ્યુરલ ડ્રેનેજ નામની પ્રોસિજર કરીએ છીએ. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. સેકન્ડ ક્વેશ્ચન છે, મેથડ ઓફ ટ્રીટમેન્ટ વિચ ઇઝ મેનેજમેન્ટ ઓફ ફ્રેક્ચર. શું કરે છે? ફ્રેક્ચરનું મેનેજમેન્ટ કરે છે. બીજું છે સ્પ્રેઇન્સ, બરાબર, સ્ટ્રેઇન એન્ડ યુઝડ ફોર ધ ડિસલોકેશન, અને ડિસલોકેશનમાં પણ આપણે યુઝ કરીએ છીએ, બરાબર. તો વાત કરીએ, પહેલાં તમને સમજાવી દો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્પ્રેઇન, બરાબર. સ્પ્રેઇન અને એક સેકન્ડ ઓપ્શન છે તમારો સ્ટ્રેઇન, બરાબર. સ્પ્રેઇન અને જો સ્ટ્રેઇનની અંદર શું આવે છે, ટી આવે છે. ટી મતલબ ટેન્ડન ઇન્જુરી. ટી મતલબ શું થશે તો ટેન્ડન ઇન્જુરી. શું થશે? ટેન્ડન ઇન્જુરી. અને જ્યારે સ્પ્રેઇનનો મતલબ થશે લિગામેન્ટ ઇન્જુરી. સ્પ્રેઇનનો મતલબ શું થશે તો લિગામેન્ટ ઇન્જુરી. શું થશે? લિગામેન્ટ ઇન્જુરી, બરાબર. આ બે બંને જે ઓપ્શન છે, બરાબર, જે બંને આપણા જે ઓપ્શન છે, બરાબર, એ બંને ઓપ્શન તમારા એક્ઝામની અંદર પૂછાઈ શકે છે, બરાબર. નોર્સેટની એક્ઝામની અંદર પૂછાયેલા છે, ESICની એક્ઝામની અંદર પણ પૂછાયેલા છે. આપણે આશા રાખી શકીએ કે આપણી ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે છે. સ્પ્રેઇનનો મિનિંગ તમને પૂછી શકે છે અને સ્ટ્રેઇનનો મિનિંગ તમને પૂછી શકે છે, બરાબર. તો ફ્રેક્ચર, સ્પ્રેઇન અને સ્ટ્રેઇનનો અથવા તો ડિસલોકેશનનું પેશન્ટ હોય તો આપણે નીચેનામાંથી કઈ ટેકનિક યુઝ કરીએ છીએ, બરાબર. તો પહેલી છે સ્પ્લિન્ટ્સ, રિસ્ટ્રેઇન્સ, પોસ્ચ્યુરલ ડ્રેનેજ કે ઓટો એડમિનિસ્ટ્રેશન. ઓટો એડમિનિસ્ટ્રેશનના કારણે આપણે ફ્રેક્ચરને થોડું ટ્રીટ કરી શકીશું. બીજું છે રિસ્ટ્રેઇન આપવાનો. રિસ્ટ્રેઇન એટલે કે કોઈ પેશન્ટ માન લો કે કોઈ છે, બરાબર, એને ફોલ ડાઉન થતું પ્રિવેન્ટ કરવા માટે આપણે જે મતલબ ફોર એક્ઝામ્પલ સીઝરનું પેશન્ટ છે, બરાબર. સીઝરના પેશન્ટને ફોલ ડાઉન થતા અટકાવવા માટે આપણે જે એની જે બેડ સાઈડના જે રેલ્સ આપેલા હોય છે આપણે અપ કરી નાખીએ છીએ, બરાબર. સો ધીસ ઇઝ ધ રિસ્ટ્રેઇન. એ પણ આપણો શું થશે, નેગેટિવ આન્સર થશે, બરાબર. અને પોસ્ચ્યુરલ ડ્રેનેજ આપણે આગળ જોઈએ પ્રમાણે કે ફ્રેક્ચરને એના ટ્રીટમેન્ટ માટે પોસ્ચ્યુરલ ડ્રેનેજ, બરાબર, આપણે યુઝમાં લેતા નથી. તો આપણો ઓપ્શન શું આવશે, સ્પ્લિન્ટ. શું કરીશું આપણે? સ્પ્લિન્ટ આપીશું. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. સોરી, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો વાત કરીએ આપણે. નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બરાબર. બોલો નેક્સ્ટ ક્વેશ્ચન છે એનો આન્સર શું આવશે? ઇન હોસ્પિટલ નોન ઇન્ફેક્શિયસ વેસ્ટ શુડ બી ડિસ્કાર્ડેડ ઇન. ચલો, હોસ્પિટલની અંદર તમને નોન ઇન્ફેક્શિયસ વેસ્ટ પૂછ્યું છે. નોન ઇન્ફેક્શિયસ વેસ્ટ તો ખરો, પણ કઈ જગ્યાએ? હોસ્પિટલની અંદર.
બરાબર. આ એક થોડોક ટ્રિકી ક્વેશ્ચન છે તમારા માટે. સોરી, તમારા માટે એક ટ્રિકી ક્વેશ્ચન છે કે આ તમે ડિસ્કાર્ડ કરીશો. ગ્રીન, બ્લુ, બ્લેક કે રેડ કલરની જે બેગ હોય છે એની અંદર તમે ડિસ્કાર્ડ કરશો. બોલો રાઈટ આન્સર શું આવશે તમારો? બરાબર, તમારા દરેકના મનમાં રાઈટ આન્સર જે છે એ રોંગ હશે. બરાબર, તમે બધા ગ્રીન ઉપર ગયા લાગે છે. બરાબર, પણ ગ્રીન આન્સર નહીં આવે. આપણો રાઈટ આન્સર થશે બ્લેક. રાઈટ આન્સર શું થશે? બ્લેક. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે. જો તમને જે પણ કિચન વેસ્ટ હોય છે, આપણો જે કિચનનો વેસ્ટ હોય છે એ આપણે ગ્રીન કલરની અંદર યુઝ કરીએ છીએ. બિકોઝ અકોર્ડિંગ ટુ WHO જે હોસ્પિટલના જે બાયોમેડિકલ વેસ્ટની અંદર જે ગ્રીન કલર છે, બરાબર, એનું આપણે મેન્શન કરતા નથી. બરાબર, ગ્રીન કલરનું જે બેગ હોય છે એ આપણે બાયોમેડિકલ જે વેસ્ટ મેનેજમેન્ટ છે એની અંદર ગ્રીન કલરનું મેન્શન કરતા નથી. સો રોંગ આન્સર થશે ગ્રીન. સો આપણો રાઈટ આન્સર શું થશે? બ્લેક થશે. બ્લુની અંદર જે આપણે ગ્લાસ મટીરિયલ્સ હોય છે, બરાબર, જે બી એમ્પ્યુલ્સ હોય છે, વાયર્સ હોય છે એ નાખીએ, બરાબર, એનું મેનેજમેન્ટ કરીએ છીએ. અને રેડ કલરની અંદર જે પ્લાસ્ટિક મટીરિયલ હોય છે, બરાબર, જે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક મટીરિયલ, ગ્લવ્સ ને બધું છે એનું છે આપણે રેડ કલરની અંદર ડિસ્કાર્ડ કરીએ છીએ. સો આપણો રાઈટ આન્સર થશે બ્લેક કલરની બેગની અંદર નોન ઇન્ફેક્શિયસ વેસ્ટ. એટલે કેવું વેસ્ટ કે જે સિરિંજ હોય છે, બરાબર, જે આઈસી હોય છે, એના જે રેપર્સ હોય ને, જે કવર હોય છે ને, એને આપણે ડિસ્કાર્ડ કરવાના હોય છે. સો રાઈટ આન્સર થશે બ્લેક કલર બેગ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું? નેક્સ્ટ ક્વેશ્ચનનો રાઈટ આન્સર શું આવશે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો. નેક્સ્ટ ક્વેશ્ચનનો રાઈટ આન્સર થશે ચલો વાત કરો નેક્સ્ટ ક્વેશ્ચનની. નેક્સ્ટ ક્વેશ્ચનનો રાઈટ આન્સર શું થશે? તો સપોર્ટિવ ટેકનિક that is used prior to postural drainage. બરાબર, જે આપણે આગળ વાત કરી કે જે પોસ્ચ્યુરલ ડ્રેનેજની આપણે જે પ્રોસિજર કરીએ છીએ, જે પણ પેશન્ટને પોઝિશન આપીએ છીએ પોસ્ચ્યુરલ ડ્રેનેજની પ્રોસિજર કરવા માટે, તો એના પહેલાં આપણે કઈ ટેકનિક જે સપોર્ટિવ ટેકનિક છે, બરાબર, એ આપણે યુઝ કરીએ છીએ. બરાબર, તો જે પણ પેશન્ટ છે, તો પેશન્ટનું જે અંદર જે લંગ્સનું જે સિક્રિશન જમા થયેલું છે એ સિક્રિશનને આપણે શું કરવાનું છે? બહાર નીકળવા માટે આપણે પોસ્ચ્યુરલ ડ્રેનેજની પ્રોસિજર કરીએ છીએ. તો એની અંદર સપોર્ટ કરે એવી ટેકનિક્સ નીચેનામાંથી કઈ છે? એવો ક્વેશ્ચન આપણને પૂછે છે. બરાબર, તો વાત કરીએ. ચલો તો વાત કરીએ પ્રમાણે, તો એક છે હોટ સ્ટીમ ઇન્હાલેશન, બ્રોન્કોડાયલેટર મેડિકેશન્સ, કપિંગ, પરકશન કે ઓલ ઓફ ધી અબો. તો વાત કરીએ હોટ સ્ટીમ ઇન્હાલેશન. હોટ સ્ટીમ ઇન્હાલેશન આપવાના કારણે જે પણ આપણા જે બ્રોન્કસ છે, જે બ્રોન્કસની અંદર જે સિક્રેશન છે જમા થયેલા હશે, એને શું કરશે? તો એને તોડી, બરાબર, એને શું કરશે? તોડી એને શું કરે? સોફ્ટ કરશે. સો એ ઇઝીલી શું થાય? બહાર આવી શકશે. બરાબર, સો આપણો હોટ સ્ટીમ ઇન્હાલેશન આપણે આપીશું પેશન્ટને. ધીસ ઇઝ ધ રાઈટ. બીજું છે કે બ્રોન્કોડાયલેટર મેડિકેશન. યસ, ધીસ ઇઝ ઓલ્સો રાઈટ આન્સર. જે પણ આપણા બ્રોન્કસ છે એને ડાયલેટ કરશો તો જ જે સિક્રેશન શું બહાર નીકળશે. સો સેકન્ડ ઓપ્શન ઇઝ ઓલ્સો અ રાઈટ આન્સર. એન્ડ કપિંગ પરકશન મતલબ કે આપણે જે રીતે પરકશન કરીએ છીએ ને એ જ આપણે શું કરીશું? પરકશન કરીશું. પરકશનના કારણે શું પરકશનના કારણે શું થશે? તો પરકશનના કારણે વાઇબ્રેશન પેદા થશે. પરકશનના કારણે શું થશે? તો વાઇબ્રેશન આવશે, જેના કારણે જે પણ કફ હશે જમા થયેલો એ શું થશે? ત્યાંથી તૂટશે તો ઇઝીલી બહાર આવશે. સો ઉપરના જે 3 ઓપ્શન છે, બરાબર, ઉપરના 3 ઓપ્શન આપણા માટે શું થશે? તો રાઈટ થશે. સો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન ડી. તમારે એક્ઝામની અંદર પૂછાઈ શકે એક એવો ક્વેશ્ચન છે. બરાબર, યાદ રાખજો. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ છે ઇફ there is accumulation of secretion in the respiratory tract. રેસ્પિરેટરી ટ્રેકની અંદર સિક્રેશન જમા થયા છે. વોટ વિલ યુ ડુ? તો તમે શું કરશો? બરાબર, આગળ જોયું એ પ્રમાણે, બરાબર, એક ઇઝી ક્વેશ્ચન છે આ. આપણા આગળના ક્વેશ્ચનના રિલેટેડ ક્વેશ્ચન છે. સો તમે આનો આન્સર તમે ઇઝીલી આપી શકશો. બરાબર, ચલો ઓપ્શન ડી છે કે રિમૂવલ ઓફ ટ્રેકિયાને રિમૂવ કરવાની હોય, તો ધીસ ઇઝ ધ નોટ રાઈટ આન્સર. ધીસ ઇઝ ઓલ્સો રોંગ આન્સર. ટ્રેકિયોસ્ટોમી, રેસ્પિરેટરી ટ્રેકની અંદર સિક્રેશન હોય, બરાબર, તો તમે ટ્રેકિયોસ્ટોમી થોડી કરવાની હોય. આપણે ટ્રેકિયોસ્ટોમી નહીં કરવાની હોય. કંઈ રેસ્પિરેટરી ઓબ્સ્ટ્રક્શન નથી થઈ ગયું. બરાબર, સો ઓલ્સો રોંગ આન્સર. બીજું છે કે પ્રોવાઈડ સાઇડ લાઇન પોઝિશન કે ટ્રેકિયો શું કહેવાય? બીજું ઓપ્શન એ છે કે પ્રોવાઈડ સાઇડ લાઇન પોઝિશન. સાઇડ લાઇન પોઝિશન આપવાથી સિક્રેશન હશે એ બહાર નહીં આવી શકે. બરાબર, સો ઓલ્સો ઇટ્સ અ રોંગ. ટ્રેક્યોબ્રોન્કિયલ સક્શનિંગ, તો આપણે શું કરવાનું છે? તો આપણે કરવાનું છે સક્શનિંગ કરવાનું છે. આપણે શું કરવાનું છે? સક્શનિંગ કરશું રેસ્પિરેટરી ટ્રેકની અંદર.
રેસ્પાયરેટરી ટ્રેકની અંદર જે પણ સિક્રેશન આપણા થયેલા છે વેક્યુમ્યુલેટ એને રિમૂવ કરવા માટે આપણે ટ્રેકિયો બ્રોન્કિયલ સક્શનિંગ કરીશું. શું કરીશું આપણે? ટ્રેકિયો બ્રોન્કિયલ સક્શનિંગ કરીશું. સો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે આપણો? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ બેસ્ટ સુટેબલ પોઝિશન ફોર ડ્યુરિંગ એન્ડોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન. એન્ડોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન તમારા એક્ઝામની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. બરાબર, કે એન્ડોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન આપણે કરતા હોઈએ ત્યારે પેશન્ટને કઈ પોઝિશન આપીશું. બરાબર, જો તમને પ્રોપર પોઝિશન પૂછાય તો પ્રોપર પોઝિશનની અંદર આવશે તમારી કઈ પોઝિશન લખવાની છે? તો સ્નિફિંગ પોઝિશન આવશે. કઈ પોઝિશન આવશે? તો સ્નિફિંગ પોઝિશન. બરાબર, અને જો પેશન્ટ ઓબેસ છે, પેશન્ટ શું છે? ઓબેસ છે, અને ઓબેસવાળા પેશન્ટની અંદર જો કરવાની હોય ઇન્ટ્યુબેશન એટલે એન્ડોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન કરવાનું હોય તો ઓબેસવાળા પેશન્ટની અંદર આવશે રેમ્પેડ પોઝિશન. કઈ આવશે? રામપેડ પોઝિશન. કઈ પોઝિશન આવશે? તો રામપેડ પોઝિશન. હવે સ્નિફિંગ પોઝિશનમાં કેવું હોય છે કે સ્નિફિંગ પોઝિશનની અંદર જે શોલ્ડર હોય છે તો શોલ્ડરની નીચે આપણે શું કરીશું? તકિયાને મૂકી દઈશું કે પીલો મૂકી દઈશું, જેના કારણે એનું જે નેક હશે એ હાઇપર એક્સટેન્ડ થશે, જેના કારણે તમને ઇઝીલી એન્ડોટ્રેકિયલ ટ્યુબની અંદર શું ટ્યુબ તમે ટ્રેકિયાની અંદર ટ્યુબ તમે ઇન્સર્ટ કરી શકશો. બીજું કે રામપેડ પોઝિશન. રામપેડ પોઝિશન એટલા માટે કે જ્યારે ઓબેજ પેશન્ટ હશે તો એનું જે નેક પેડનો જે નેક એટલે કે જે પોસ્ટિયર પાર્ટ હોય છે ત્યાં ફેટ વધારે હશે, જેના કારણે ટ્રેકિયા ઇઝીલી વિઝ્યુઅલ નહીં થાય. બટ જો આપણે ટ્રેકિયાની નીચે ટ્રેકિયાની આપણી જે નેક છે નેકની નીચે આપણે બે પીલો મૂકી દઈશું, જેના કારણે શું થશે? ટ્રેકિયા વધારે આપણે વિઝ્યુલાઇઝ કરીશું. જે નેક હશે એ વધારે એક્સટેન્શન થશે. નેકનું વધારે એક્સટેન્શન થવાના કારણે આપણે જે પણ ટ્રેકિયા હશે ને આપણે ઇઝીલી વિઝ્યુઅલ કરી શકીશું અને આરામથી આપણે જે એન્ડોટ્રેકિયલ ટ્યુબની જે પ્રોસિજર છે બરાબર એ આપણે આરામથી બરાબર કરી શકીશું. સો આ તમારા એક્ઝામની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. નેક્સ્ટ વાત કરીએ કે અકોર્ડિંગ ટુ આપણે જે હવે વાત કરી રહ્યા છીએ કે અકોર્ડિંગ ટુ ઓપ્શન તમે કઈ પોઝિશન આપશો? પ્રોન પોઝિશન આપશો તો તમે ટ્રેકિયા જ કઈ રીતે વિઝ્યુલાઇઝ કરી શકે છો. બરાબર, લિથોટોમી અહીંયા કોઈ ગાયનેકોલોજીકલ એક્ઝામિનેશન તો કરવાની નથી. બરાબર, સાઇડ લાઇંગ પોઝિશન બરાબર, સાઇડ લાઇંગ પોઝિશન અત્યારે આપવાની નથી. આપણો રાઈટ આન્સર થશે અકોર્ડિંગ ટુ ઓપ્શન. આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી. અકોર્ડિંગ ટુ ઓપ્શન આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી. પરંતુ તમને એક્ઝામની અંદર સ્નિફિંગ પોઝિશન આપેલી હોય તો તમે ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપશો? તો સ્નિફિંગ પોઝિશનને આપશો. બરાબર, નેક્સ્ટ વાત કરીએ. ચલો નેક્સ્ટ વાત છે રિમૂવલ ઓફ ધી સિક્રિશન. શું પૂછે છે કે રિમૂવલ ઓફ ધી સિક્રિશન બાય ગ્રેવિટી ફ્રોમ લંગ્સ. બરાબર, બાય પ્રોવાઇડિંગ સ્પેસિફિક પોઝિશન બરાબર ટુ ધ પેશન્ટ ઇઝ નોન. આપણે જ્યારે મેં તમને પોસ્ચ્યુરલ ડ્રેનેજની પ્રોસિજર શીખવાડેલી બરાબર એ જ વખતે મેં તમને બતાવેલું કે આપણે ગ્રેવિટીનો યુઝ કરી અને પેશન્ટને એક સ્પેસિફિક પોઝિશન આપીશું, જેના કારણે જે લંગ્સની અંદર જે સિક્રિશન ભેગા થયેલા હશે એને આપણે રિમૂવ કરીશું. સો મેં તમને મતલબ આગળ આપણે ભણાવ્યું એ પ્રમાણે તમારો રાઈટ આન્સર શું થવો જોઈએ? ચલો રાઈટ આન્સર આપવાનો. આપણે આગળ જોયું એ પ્રમાણે આપણો રાઈટ આન્સર શું થશે? ટ્રેકિયોસ્ટોમી, ચેસ્ટ ફિઝિયોથેરાપી, નેઝોગેસ્ટ્રિક ડ્રેનેજ કે પોસ્ચ્યુરલ ડ્રેનેજ. તો આગળ આપણે 2 થી 3 જે ક્વેશ્ચન હતા એની અંદર આપણે મતલબ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે આપણો રાઈટ આન્સર થશે પોસ્ચ્યુરલ ડ્રેનેજ. આપણો રાઈટ આન્સર શું થશે? પોસ્ચ્યુરલ ડ્રેનેજ. બરાબર, ટ્રેકિયોસ્ટોમી નહીં આવે, ચેસ્ટ ફિઝિયોથેરાપી નહીં આવે, ને નેઝોગેસ્ટ્રિક ડ્રેનેજ પણ નહીં આવે. આપણો રાઈટ આન્સર આવશે પોસ્ચ્યુરલ ડ્રેનેજ, જેની અંદર ગ્રેવિટીનો યુઝ કરી આપણે પેશન્ટને સ્પેસિફિક પોઝિશન આપીશું અને જે લંગ સિક્રિશન હશે એને રિમૂવ કરીશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન હોસ્પિટલ વેસ્ટ મેનેજમેન્ટ બોડી પાર્ટ શુડ બી ડિસ્કાર્ડ. બરાબર, જે પણ બોડી પાર્ટ્સ હોય છે એમ્પ્યુટેડ કરેલા જે પણ બોડી પાર્ટ હોય એને આપણે ક્યાં ડિસ્કાર્ડ કરીશું? તો બધાને આવડે એવો ક્વેશ્ચન છે કે દરેકનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ. ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર થશે. પછી દરેકને આવડે એવો ક્વેશ્ચન છે. બરાબર, જે સોઇલ્ડ લિનન હોય છે બરાબર, કોટન વેસ્ટ હોય છે બરાબર, બોડી પાર્ટ્સ હોય છે એ દરેક વસ્તુ આપણે શાની અંદર ડિસ્કાર્ડ કરીશું? તો યલો કલર્ડ બેગની અંદર આપણે ડિસ્કાર્ડ કરીશું. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? પેશન્ટ વિથ ટ્રેકિયોસ્ટોમી ઇઝ અનએબલ ટુ ટોક. પેશન્ટ શું છે? ટ્રેકિયોસ્ટોમીનું પેશન્ટ છે અને ટોક કરી શકતું એટલે વાતચીત કરી શકતું નથી.
વોટ નર્સિંગ કેર વિલ બી પ્રોવાઇડેડ ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. બરાબર, એક નર્સિંગ સ્ટાફ તરીકે શું કેર તમે પ્રોવાઈડ કરશો, બરાબર, આ પ્રોબ્લેમને તમારે સોલ્વ કરવા માટે. ઓકે, તો વાત કરીએ કે પ્રોવાઈડ સિગ્નલ લાઇટ, બરાબર, ઓર કોલિંગ બેલ ટુ ધ પેશન્ટ. એટલે કે પેશન્ટને આપણે એક લાઇટ, સિગ્નલ લાઇટ આપીશું, જેનાથી લાઇટ, બરાબર, જેનાથી આપણને ખ્યાલ આવે કે પેશન્ટને આપણી જરૂરિયાત છે. અથવા તો પેશન્ટને શું કરીશું આપણે, કોલિંગ બેલ, એટલે કે કોલિંગ બેલ આપીશું એના ટેબલ ઉપર, એના કોટ ઉપર, જેનાથી બેલ વગાડશે ને આપણને ખ્યાલ આવશે કે પેશન્ટને કંઈક જરૂર પડી છે. ઓકે, સેકન્ડ ઓપ્શન છે રિમૂવલ ઓફ ધી ટ્રેક્યોસ્ટોમી ટ્યુબ. ના, ટ્રેક્યોસ્ટોમી કરેલી છે, ટ્રેક્યોસ્ટોમી ટ્યુબને રિમૂવ કરવાથી સોર્ટ આઉટ નથી થવાનું. સો આપણો રોંગ આન્સર, ઓપ્શન બી રોંગ આન્સર છે. નથિંગ કેન બી ડન ટુ ટ્રીટ ધીસ પ્રોબ્લેમ. નો, પેશન્ટની જરૂરિયાત પહેલાં, પેશન્ટની પ્રાયોરિટી ફર્સ્ટ. તો કોઈ પ્રોબ્લેમ્સને આપણે સોલ્વ આઉટ કર કંઈ પણ કરવું, એ ધીસ ઇઝ ધ રોંગ આન્સર. ઓપ્શન સી શું છે, રોંગ થશે. આસ્ક ધ પેશન્ટ ટુ ટોક. પેશન્ટને શું કહીશું આપણે, વાતચીત કરવા કહીશું. બટ અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન પેશન્ટ ઓલરેડી વાત કરી શકતો નથી, તો તમે ઓપ્શન ડી કઈ રીતે કહી શકો. સો આપણો રાઈટ આન્સર શું થયો, રાઈટ આન્સર થયો ઓપ્શન એ. શું થયો, ઓપ્શન એ, કે એક સિગ્નલ લાઇટ આપવાની છે અથવા તો કોલિંગ બેલ આપવાની છે, જેનાથી પેશન્ટને જ્યારે પણ આપણી જરૂરત હોય ત્યારે તેને શું કરશે, કાં તો લાઇટ ફોકસ કરશે અથવા તો શું કરશે, કોલિંગ બેલ આપશે. બરાબર, અથવા તો કોલિંગ મતલબ જે બેલ હશે એની ઘંટડી વગર, જેનાથી આપણને ખ્યાલ આવી જશે. ઓકે, સો નાવ નેક્સ્ટ ક્વેશ્ચનનો રાઈટ આન્સર આપો તમે. રાઈટ આન્સર શું થશે નેક્સ્ટ ક્વેશ્ચનનો? ચલો, રાઈટ આન્સર ચલો શું થશે રાઈટ આન્સર? ઇન અ હોસ્પિટલ વેસ્ટ, બરાબર, જે શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એને તમે ક્યાં ડિસ્કાર્ડ કરશો? જે પણ આપણા જે શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે હોસ્પિટલ વેસ્ટની અંદર, એને તમે ક્યાં ડિસ્કાર્ડ કરીશો? રેડ કલરમાં. તો રેડ કલરની અંદર આપણે જે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક મટીરિયલ હોય છે એ ડિસ્કાર્ડ કરીએ છીએ. બ્લુ બેગની અંદર આપણે ડિસ્કાર્ડ કરીએ છીએ જે વાયલ્સ, કાચ, જે એમ્પ્યુલ્સ હોય છે, ગ્લાસ મટીરિયલ્સ હોય છે, એને ડિસ્કાર્ડ કરીએ છીએ. અને જે યલો કલરની બેગ હોય છે એની અંદર જે એનિમલ પાર્ટ અથવા તો જે બોડી પાર્ટ્સ હોય છે, જે સોઇલ્ડ લિનન છે, બરાબર, જે કોટન વેસ્ટ મટીરિયલ છે, એને ડિસ્કાર્ડ કરીએ છીએ. તો આપણે જે પણ શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ આપણા હોય છે, બરાબર, જે નીડલ છે, બરાબર, નીડલ હોય, બરાબર, સ્કાલ્પલ અથવા કે જે બ્લેડ હોય છે, સ્કાલ્પલની જે બ્લેડ હોય છે એને આપણે વ્હાઇટ પંક્ચર પ્રૂફ કન્ટેનર જે આવે છે, બરાબર, વ્હાઇટ પંક્ચર પ્રૂફ કન્ટેનર, એની અંદર આપણે ડિસ્કાર્ડ કરીએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણો. બરાબર, ત્યાં સુધી આપણી જે ચેનલ, જે આપણે અત્યારે ક્વેશ્ચન કરી રહ્યા છીએ, એ જો તમને એ ક્વેશ્ચન્સ તમને લાગે કે ના ઇમ્પોર્ટન્ટ છે તમારા એક્ઝામ પર્પઝ માટે, ત્યાં સુધી આપણે લાઇકને, આપણી જે ચેનલ છે એને લાઇક કરી દો, શેર કરી દો ને સબસ્ક્રાઈબ કરી દો. બરાબર, નેક્સ્ટ વાત કરીએ. પ્રોલોંગ સક્શનિંગ, એટલે કે તમે સક્શનિંગ કરતા હોઈએ ત્યારે પ્રોલોંગ સક્શનિંગ ઓફ ધ ટ્રેક્યોસ્ટોમી મે કોઝ, ટ્રેક્યોસ્ટોમી ટ્યુબનું પેશન્ટ નાખેલું, મતલબ કોઈ પેશન્ટને ટ્રેક્યોસ્ટોમી કરેલી છે તો એની અંદર તમારી સક્શનિંગ કરતા હોય તો તમારે મોર દેન 10 સેકન્ડ, બરાબર, મોર દેન 10 સેકન્ડ, 10 સેકન્ડથી વધારે તમે જો સક્શનિંગ કરી, બરાબર, પેશન્ટની અંદર સક્શનિંગ કરો છો, બરાબર, તો નીચેનામાંથી કયો પ્રોબ્લેમ્સ થશે? પેશન્ટને નોઝિયા અને વોમિટિંગ થશે, માયોકાર્ડાઇટિસ કે એન્ડોકાર્ડાઇટિસ થશે. એટલે માયોકાર્ડ એટલે કે જે માયોમેટ્રિયમ હોય, સોરી, માયોકાર્ડિયમ જે હોય છે એનું ઇન્ફ્લામેશન થશે, કે એન્ડોકાર્ડિયમનું ઇન્ફ્લામેશન થશે, એનોરેક્ઝિયા છે, હાઇપોક્સિયા અને કાર્ડિયાક અરેસ્ટ. બરાબર, તો તમને જો એક્ઝામની અંદર બીજો એક ઓપ્શન આપી શકે છે કે શું થશે? બ્રેડિકાર્ડિયા. શું થશે? બ્રેડિકાર્ડિયા. હવે બ્રેડિકાર્ડિયા એટલે કે પેશન્ટને જે પણ પેશન્ટના જે હાર્ટ રેટ હશે એ શું થઈ જશે? ડિક્રીઝ થઈ જશે, લેસ દેન 60 થઈ જશે. બરાબર, બીજું પેશન્ટની અંદર હાઇપોક્સિયાની કન્ડિશન જોવા મળશે. કેવી? પેશન્ટની અંદર કેવી કન્ડિશન જોવા મળશે? હાઇપોક્સિયાની કન્ડિશન જોવા મળશે. બરાબર, બ્રેડિકાર્ડિયા કેમ જોવા મળશે? તેના બીકોઝ ઓફ વેગસ નર્વ સ્ટિમ્યુલેશનના કારણે. બરાબર, શાના કારણે જોવા મળશે? તો વેગસ નર્વ સ્ટિમ્યુલેશન થઈ જશે, બરાબર, એના કારણે આપણને બ્રેડિકાર્ડિયા જોવા મળશે. બરાબર, સો આપણું રાઈટ આન્સર થશે અકોર્ડિંગ ટુ ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર, હાઇપોક્સિયા પ્રોબ્લેમ જોવા મળશે અને પેશન્ટ કાર્ડિયાક અરેસ્ટની અંદર જઈ શકે છે. બરાબર, સો ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પેશન્ટને ટ્રેક્યોસ્ટોમી ટ્યુબ ઇન્સર્ટ કરેલી છે, બરાબર, એ પેશન્ટને તમારે મોર દેન 10 સેકન્ડ કરતાં વધારે, બરાબર, વધારે તમારે સક્શનિંગ કરવાનું
નથી, બરાબર. અને બીજું કે જ્યારે પણ સક્શનિંગ કરતા હોય ત્યારે પેશન્ટને એવું હાઇપર ઓક્સિજનેટ કરવાનું હોય છે. પેશન્ટને શું કરવાનું હોય છે? તો હાઇપર ઓક્સિજનેટ કરવાનું હોય છે. 100% O2 દ્વારા, 100% ઓક્સિજન દ્વારા એને હાઇપર ઓક્સિજનેટ કરવાનું હોય છે. અને પછી જ આપણે એને શું કરીશું? સક્શનિંગની પ્રોસિજર કરીશું. તો સક્શનિંગની પ્રોસિજર તમારે એક્ઝામની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, બરાબર. નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ છે આપણો ક્વેશ્ચન, અલ્સરેશન ઓફ ધી લિપ્સ. લિપ્સની જોડે અલ્સરેશન જોવા મળશે. એન્ડ એંગલ ઓફ ધી માઉથનું એંગલ અને જે લિપ્સ હોય છે ત્યાં તમને ઇન્ફ્લામેશન થાય અથવા તો અલ્સર ફોર્મેશન થાય તો એને આપણે કઈ કન્ડિશન કહીએ છીએ? તો એને કહીએ છીએ પાયોરિયા. પાયોરિયાનો મતલબ એ થાય છે એક સિવિયર જે ગમ્સ હોય, એક સિવિયર ઇન્ફેક્શન ઓફ ગમ્સ છે, જે ગમ્સનું એક સિવિયર ઇન્ફેક્શન જેને આપણે પાયોરિયા કહીએ છીએ, બરાબર. જેને શું કહીએ છીએ આપણે? એક પાયોરિયા કહીએ છીએ, બરાબર. બીજું છે કે શોર્ટ્સનો મતલબ શું થાય છે? કે શોર્ટ્સ મતલબ કે તીથની ઉપર ક્રસ્ટ ફોર્મેશન થાય છે, બરાબર. કેવા કલરનું? તો બ્લેક કલરનું શું થાય છે? તો ક્રસ્ટ ફોર્મેશન જોવા મળે છે, બરાબર. બ્લેક કલરનું જે ક્રસ્ટ ફોર્મેશન તીથની ઉપર જોવા મળે છે ઓન તીથ, બરાબર. એને શું કહીશું આપણે? શોર્ટ્સ કહીશું. બીજું વાત કરીએ ચિલિયોસિસ. ઓકે, તો હવે રાઈટ આન્સર ચિલિયોસિસની અંદર શું થાય છે? કે અલ્સરેશન ઓફ ધી લિપ્સ એન્ડ એંગલ ઓફ માઉથ ઇઝ ટર્મ્ડ એઝ ચિલિયોસિસ. એને શું કહીશું આપણે? એને કહીશું આપણે ચિલિયોસિસ. કેલ્ક્યુલસ મતલબ એ રિનલ સ્ટોનને ઇન્ડિકેટ કરે છે. શું કરે છે? રિનલ સ્ટોન, બરાબર. કિડનીની અંદર જે પથરી જોવા મળે છે એને આપણે કેલ્ક્યુલસ અથવા તો રિનલ સ્ટોન કહીએ છીએ. ચલો જઈએ આપણે આપણા નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર. ટ્રીટમેન્ટ પ્લાન ડ્યુરિંગ એસ્ફેક્ઝિયા, બરાબર. એટલે પેશન્ટ એસ્ફેક્ઝિયામાં છે, બરાબર. એસ્ફેક્ઝિયાનું પેશન્ટ છે. ઇન્ક્લુડ ટેકિંગ ABC પેટર્ન. આપણે જે ABC, બરાબર, ABC પેટર્ન ચેક કરીએ છીએ, બરાબર. તો એમાં ABCનો મતલબ શું થાય છે? ABCનો મતલબ શું થાય? રેસ્પિરેટરી ડિફિકલ્ટીનું પેશન્ટ છે અથવા તો રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, બરાબર. રેસ્પિરેટરી ડિસ્ટ્રેસનું પેશન્ટ હોય, બરાબર. એની અંદર આપણે જે ABC કરીએ છીએ તો ABCનો મતલબ શું થાય છે? ABCનો મતલબ થાય છે, બરાબર. ABCનો મતલબ થાય છે એરવે, બ્રીથલેસનેસ કે સાયનોસિસ? ના, બરાબર. સેકન્ડ ઓપ્શન છે કે એરવે, બ્રીથિંગ એન્ડ સર્ક્યુલેશન. ઓકે, સો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી. આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન બી, એરવે, બ્રીથિંગ એન્ડ સર્ક્યુલેશન્સ, બરાબર. તમારે એક્ઝામની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે કે ABC સ્ટેન્ડ ફોર એરવે, બ્રીથિંગ એન્ડ સર્ક્યુલેશન. ચલો નેક્સ્ટ વાત કરીએ. ફોર કોલોસ્ટોમી ઇરિગેશન. કોઈ પેશન્ટને કોલોસ્ટોમી બેગ નાખેલી છે તો એની અંદર ઇરિગેટ કરતા હોઈએ ત્યારે ટેમ્પરેચર હોય છે કેટલું હોવું જોઈએ? જે પણ આપણે સોલ્યુશન યુઝ કરીએ છીએ ઇરિગેશન માટે એનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ, બરાબર. નેક્સ્ટ વાત કરીએ આપણે તો 33 to 35 ડિગ્રી સેલ્સિયસ. આ આપણા બોડી ટેમ્પરેચર કરતાં પણ ઓછું છે. જો બોડી ટેમ્પરેચર કરતાં પણ ઓછું જશે તો પેશન્ટની અંદર શું કરશે? તો એક સ્પાઝમવાળી કન્ડિશન પેદા કરશે. કેવી? સ્પાઝમવાળી. સો ઓપ્શન એ રોંગ થશે. બીજું છે કે 48 to 49 ડિગ્રી સેલ્સિયસ, ધીસ ઇઝ ટુ મચ હાઈ. એ વધારે શું કહેવાય? હાઈ છે. સો વધારે હાઈવાળું હશે તો શું થશે? ઇરિટેશન કરશે. આપણા બોવેલની અંદર શું કરશે? ઇરિટેશન કરશે. સો ઓપ્શન બી પણ શું થશે? રોંગ થશે. ઓપ્શન ડી પર જઈએ. ઓપ્શન ડીની અંદર શું બતાવે છે? એ પણ એક કેવું? વધારે ઓછું બતાવે છે, જેના કારણે સ્પાઝમોડિક કન્ડિશન આવશે. સો ઓપ્શન ડી પણ શું થશે? રોંગ થશે. તો અકોર્ડિંગ ટુ આન્સર આપણો અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી, 38 to 41 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. કેટલું યુઝ કરીશું? 38 to 41 ડિગ્રી સેલ્સિયસ સોલ્યુશન હશે, બરાબર, જેને આપણે કોલોસ્ટોમી ઇરિગેશન માટે યુઝ કરીએ છીએ. ચલો નેક્સ્ટ, RL ઇઝ અ એક્ઝામ્પલ ઓફ ઇઝ અ હાર્ટમન સોલ્યુશન કહીએ છીએ. આપણે એને કઈ સોલ્યુશન કહીએ છીએ ને? તો હાર્ટમન સોલ્યુશન, બરાબર. કઈ સોલ્યુશન કહીશું એને? હાર્ટમન સોલ્યુશન. RL મતલબ શું થશે? રિંગર લેક્ટેટ. શું થશે? રિંગર લેક્ટેટ, બરાબર. ઓકે, સો વાત કરીએ કે કયા ટાઈપનું સોલ્યુશન છે આપણું, બરાબર. આઇસોટોનિક છે, હાઇપોટોનિક, વેરી હાઇપરટોનિક કે હાઇપરટોનિક? તો નેક્સ્ટ જે આપણું લાસ્ટ પ્રીવિયસ લેક્ચર હતું એની અંદર મેં તમને દરેક હાઇપોટોનિક અને આઇસોટોનિક સોલ્યુશન વિશે સ્ટડી કરાવેલી, જેની અંદર આપણે RL ભણ્યા હતા આપણે આઇસોટોનિક સોલ્યુશન. કઈ સોલ્યુશન? આઇસોટોનિક સોલ્યુશન. સો આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર.
ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ચલો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ એમાં કે અબોવ વોટ ટેમ્પરેચર ધ ટર્મ હાઇપરપાયરેક્સિયા. બરાબર. હાઇપરપાયરેક્સિયા કોને કહીશું આપણે? શું કહીશું એને? હાઇપરપાયરેક્સિયા કોને કહીએ છીએ? બરાબર. શું કે તો વાત કરી લઉં તમને. હાઇપરપાયરેક્સિયા અને હાઇપરથર્મિયા બે ક્વેશ્ચન તમારા એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા છે. હાઇપરપાયરેક્સિયા અને એક સેકન્ડ ક્વેશ્ચન છે હાઇપરથર્મિયા. કયો ક્વેશ્ચન છે? હાઇપરથર્મિયા. બોથ આર ડિફિકલ્ટ ફ્રોમ. બરાબર. તો હાઇપરપાયરેક્સિયા ક્યારે કહીશું અને હાઇપરથર્મિયા ક્યારે કહીશું? તો હાઇપરપાયરેક્સિયા મોર દેન 103 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર બરાબર ફેરનહીટ થઈ જશે ત્યારે શું કહીશું એને? હાઇપરપાયરેક્સિયા. જ્યારે હાઇપરથર્મિયા અંદર મોર દેન બરાબર કેટલું થશે? મોર દેન 105 ડિગ્રી ફેરનહીટ. બરાબર. 105 ડિગ્રી ફેરનહીટ કરતાં ટેમ્પરેચર વધી જશે તેને હાઇપરથર્મિયા કહીશું. અને હાઇપરપાયરેક્સિયાને કહીશું 103 ડિગ્રી ફેરનહીટ કરતાં ટેમ્પરેચર વધી જાય. સો આપણો હાઇપરપાયરેક્સિયાની અંદર શું ક્વેશ્ચન પૂછે છે? તો અબોવ વોટ ટેમ્પરેચર ધ ટર્મ હાઇપરપાયરેક્સિયા યુઝ તો મોર દેન 103 ડિગ્રી બરાબર ફેરનહીટ. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. અગર હાઇપરથર્મિયા પૂછે તો હાઇપરથર્મિયાની અંદર આવશે 105 ડિગ્રી કરતાં વધારે આવશે. બીજું કે ન્યૂબોર્નની અંદર બરાબર એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે ન્યૂબોર્ન એક ન્યુઓનેટ અથવા તો ન્યૂબોર્ન પેશન્ટ છે એની અંદર સાયલન્ટ કિલર બરાબર ન્યૂબોર્નની અંદર સાયલન્ટ કિલર તરીકે શું આવશે? તો સાયલન્ટ કિલર તરીકે તમે કોને લખશો? તો હાઇપોથર્મિયા. શું આવશે? હાઇપોથર્મિયા. એક્ઝામની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારે એક્ઝામની અંદર પૂછાય કે કોઈ ન્યૂબોર્ન છે તો ન્યૂબોર્નની અંદર સાયલન્ટ કિલર તરીકે કઈ કન્ડિશન ગણીએ છીએ આપણે? તો હાઇપોથર્મિયાને ગણીએ છીએ. એડલ્ટની અંદર સાયલન્ટ કિલર પૂછાય. એડલ્ટની અંદર જો સાયલન્ટ કિલર પૂછાય તો આવશે હાઇપરટેન્શન. શું આવશે? હાઇપરટેન્શન. ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણો. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ પેરામીટર ઇઝ મોનિટર્ડ ડ્યુરિંગ હિપેરિન થેરાપી. કોઈ પેશન્ટને હિપેરિન થેરાપી ચાલતી હોય તો નીચેનામાંથી પેરામીટર્સ જે આપેલા છે એમાંથી કયો પેરામીટર યુઝ થાય છે? ઓકે. પ્રોથ્રોમ્બિન બરાબર. પીટી એટલે કે પ્રોથ્રોમ્બિન બરાબર. સી છે ક્લોટિંગ ટાઈમ. એ પીટી એટલે એક્ટિવેટેડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ. અને બી ફોર બીટી બરાબર બ્લીડિંગ ટાઈમ બરાબર. બી ફોર બીટી મતલબ બ્લીડિંગ ટાઈમ. ઓકે. તો વાત કરીએ. જો હિપેરિન તમને બે ક્વેશ્ચન લખાવું. જો હિપેરિન છે જો તમને એક્ઝામની અંદર હિપેરિન પૂછાય બરાબર. હિપેરિન પૂછાય તો કયું પેરામીટર? અને જો તમને કયું પૂછાય? વારફેરિન પૂછાય. કયું પૂછાય? વારફેરિન પૂછાય તો કયું પેરામીટર તમારે ચેક કરવાનું છે? હિપેરિન પૂછાય તો APTT એક્ટિવેટેડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ. અને જો વારફેરિન પૂછાય તો તમારો જવાબ આવશે PTINR. શું આવશે? PTINR. પ્રોથ્રોમ્બિન ટાઈમ એન્ડ ઇન્ટરનેશનલ નોર્મલાઇઝેશન રેશિયો બરાબર. સો આપણો હિપેરિન અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન હિપેરિન પૂછ્યું છે તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. ચલો નેક્સ્ટ વાત કરીએ. ધ પ્રોસિજર વિચ ઇઝ યુઝડ ડ્યુરિંગ ઇસોફેજિયલ ઓર ગેસ્ટ્રિક અલ્સર. પેશન્ટની અંદર શું જોવા મળે છે? તો ઇસોફેજિયલ અલ્સર જોવા મળે છે અને ગેસ્ટ્રિક અલ્સર જોવા મળે છે. તો કઈ પ્રોસિજર આપણે યુઝ કરીશું? ચલો વાત કરીએ પ્રમાણે. ઇસોફેગો ગેસ્ટ્રોસ્કોપી, ફંડોસ્કોપી, બ્રોન્કોસ્કોપી કે કોલોનોસ્કોપી. જ્યારે કોલોનનું વિઝ્યુલાઇઝેશન કરવાનું હોય તો આપણે કોલોનોસ્કોપી કરીશું બરાબર. જે પણ આપણા જે લાર્જ કોલોન જે આવેલા હોય છે એનું વિઝ્યુલાઇઝેશન માટે કોલોનોસ્કોપી. બ્રોન્કસ માટે બ્રોન્કોસ્કોપી કરીશું બરાબર. બ્રોન્કસ માટે શું કરીશું? બ્રોન્કોસ્કોપી કરીશું. ફંડોસ એટલે કે જે સ્ટમકની અંદર જે ફંડલ પાર્ટ હોય છે સ્ટમકની અંદર જે ફંડસ પાર્ટ હોય છે બરાબર એના એક્ઝામિનેશન આપણે ફંડોસ્કોપી કરીશું. તો આપણને ક્વેશ્ચન અંદર પૂછે કે ઇસોફેજિયલ અલ્સર ને ગેસ્ટ્રિક અલ્સર છે. ઓકે. તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ ઇસોફેગો ગેસ્ટ્રોસ્કોપી કરીશું બરાબર. ઇસોફેગો એટલે કે ઇસોફેગસ વિઝ્યુલાઇઝેશન અને ગેસ્ટ્રિકનું વિઝ્યુલાઇઝેશન માટે ઇસોફિગો ગેસ્ટ્રોસ્કોપી કરીશું. સો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ વાત કરીએ. પલ્સ રેટ લેસ દેન 60 બીટ્સ પર મિનિટ ઇટ ઇઝ કોલ્ડ.
કેટલા પૂછ્યા છે આપણે 60થી નીચે થશે, લેસ દેન એટલે કે 60થી નીચે છે તો એને આપણે શું કરીશું, તો એને આપણે આગળ જોયા પ્રમાણે જો ચલો નોર્મલ એડલ્ટની અંદર આગળ ભણે એ પ્રમાણે એડલ્ટની અંદર નોર્મલ પલ્સ કેટલા હોય છે, નોર્મલ પલ્સ રેશિયો કેટલો હોય છે તો 60 to 100 બીટ્સ પર મિનિટ હોય છે, બરાબર. જો લેસ દેન 60, બરાબર, લેસ દેન 60 અને મોર દેન 100 બે કન્ડિશન જો મળે. જો લેસ દેન 60 થાય તો એને કહીશું આપણે બ્રેડીકાર્ડિયા. શું કહીશું આપણે એને, તો બ્રેડીકાર્ડિયા. અને જો મોર દેન 100 થઈ જાય તો એને કહીશું આપણે ટેકીકાર્ડિયા. શું કહીશું આપણે એને, ટેકીકાર્ડિયા. સો લેસ દેન 60 પૂછ્યું છે તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી, બ્રેડીકાર્ડિયા. ઓપ્શન બી શું થશે, બ્રેડીકાર્ડિયા. એ જ રીતે આગળ જોઈએ આપણે બ્રેડિપનિયા અને ટેકિપનિયા. બ્રેડિપનિયા ક્યારે કહીશો, તો બ્રેડિપનિયામાં જ્યારે પણ જે 12 કરતા એટલે કે 12 બ્રીથ પર મિનિટ, 12 બ્રીથ પર મિનિટ, બરાબર, અને મોર દેન 24 બ્રીથ પર મિનિટ જ્યારે રેસ્પિરેશન હશે 24 કરતાં વધી જશે તો એને ટેકિપનિયા કહીશું, અને 12 કરતાં ઓછા થશે તેને કહીશું આપણે બ્રેડિપનિયા, બરાબર. ચલો નેક્સ્ટ, આજે એક નોર્મલ વાઇટલ સાઇન હતા આપણે એની વાત કરી. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, ઓન એપ્લિકેશન ઓફ આઈસ બેગ એપ્લાય કરતા હોઈએ ત્યારે, બરાબર, ટુ અ ક્લાયન્ટ વિથ ફીવર હીટ ઇઝ ટ્રાન્સમિટેડ થ્રુ, એટલે કે જે હીટ ટ્રાન્સમિટ થાય છે એ નીચેનામાંથી કઈ ટેકનિક દ્વારા, બરાબર, નીચેનામાંથી કઈ ટેકનિક દ્વારા ટ્રાન્સમિટ થાય છે, ઇવાપોરેશન દ્વારા, રેડિયેશન, કન્ડક્શન કે કન્વેક્શન. ઓકે, તો રેડિયેશન એટલે કે જે પણ આપણે રેડિયેશન યુઝ કરીએ છીએ, બરાબર છે, રેડિયેશન અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન યુઝ કરીએ છીએ, બરાબર, તો એ આપણી રેડિયેશન થેરાપીને અલ્ટ્રાવાયોલેટ જે પણ રેડિયેશન યુઝ કરશું એના દ્વારા હીટ લોસ થાય છે, રેડિયેશન કહીએ. કન્વેક્શનની અંદર કેવું, જે પણ સર્ક્યુલેટરી એર હોય છે એના દ્વારા હીટ લોસ થાય છે. ઇવાપોરેશનની અંદર જે પણ આપણી જે બાફ ફોર્મેશન હોય છે એના દ્વારા, બરાબર, શું થાય છે, તો એના દ્વારા જે પણ વરાળ જે આપણે કહીએ ને, વરાળ કે જે કોઈ વસ્તુ તમે શું કહેવાય કે ગરમ કરો અને, બરાબર, અને જે પણ એના દ્વારા જે હીટ લોસ થતી હોય, બરાબર, કોઈ પણ શું કહેવાય, કોઈ વાત કરીએ આપણે બેબી છે, બરાબર, એ બેબીની અંદર ડિફરન્ટ ટાઈપ રીતે હીટ લોસ થતી હોય છે. ન્યૂબોર્ન બેબીઝ હોય એની અંદર ડિફરન્ટ રીતે હીટ લોસ થતી હોય છે, બરાબર. ઓકે, તો આપણે રેડિયેશનની વાત કરી, કન્વેક્શનની વાત કરી, ઇવાપોરેશનની વાત કરી, બટ આઈસ બેગનો યુઝ કરીએ છીએ આપણે. શાનો યુઝ કરીએ છીએ, આઈસ બેગનો યુઝ કરીએ છીએ. અને આઈસ બેગ આપણે પેશન્ટ જે હોય છે, ન્યૂબોર્ન બેબી છે એને આપણે ટચ કરાવીએ છીએ એટલે કે ડાયરેક્ટ આપણે એપ્લાય કરીએ છીએ તો એને કહીશું આપણે કન્ડક્શન, બરાબર. એને શું કહીશું આપણે, તો એને શું કહીશું આપણે, કન્ડક્શન કહીશું. એને શું કહીશું આપણે, એને તો એને કન્ડક્શન કહીશું, બરાબર. સો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન સી શું થશે, રાઈટ આન્સર. મેક્સિમમ હીટ લોસ શાના દ્વારા થાય છે, તો મેક્સિમમ હીટ લોસ થાય છે આપણું શાના દ્વારા, 60% હીટ લોસ થાય છે, બરાબર, રેડિયેશન દ્વારા. અને મિનિમમ હીટ લોસ થાય છે કન્ડક્શન દ્વારા ઓનલી 3%. કેટલું, કન્ડક્શન દ્વારા ઓનલી 3%, ઇવાપોરેશન દ્વારા હીટ લોસ થાય છે 22%, અને જે બાકીના પર્સન્ટેજ છે એટલે કે એપ્રોક્સ 15% હીટ લોસ થાય છે આપણા કન્વેક્શન દ્વારા, બરાબર. તમારે એક્ઝામની અંદર પૂછાઈ શકે એક એવો ક્વેશ્ચન છે, એક્ઝામની અંદર પૂછાઈ શકે એક એવો ક્વેશ્ચન છે કે મેક્સિમમ હીટ લોસ અને મિનિમમ હીટ લોસ માટે કઈ ટેકનિક જવાબદાર છે, બરાબર. નેક્સ્ટ વાત કરીએ, સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ડિગોક્સિન ટોક્સિસિટી. ડિગોક્સિન ટોક્સિસિટી થઈ ગઈ હોય, બરાબર, જે આપણે શેની અંદર કન્જેસ્ટિવ હાર્ટ ફેલરની ડ્રગ ઓફ ચોઇસ છે, બરાબર, CHF એટલે કન્જેસ્ટિવ હાર્ટ ફેલરની જે ડ્રગ ઓફ ચોઇસ ડિગોક્સિન છે એની અંદર સિમ્ટમ્સ કયા જોવા મળે છે, બરાબર. જો તમને મોસ્ટ કોમન સિમ્ટમ્સ પૂછાય, મોસ્ટ કોમન તો આવશે એનોરેક્સિયા, નોઝિયા અને વોમિટિંગ, મોસ્ટ કોમન છે, બરાબર. બીજું ક્વેશ્ચન અંદર કલર હેલોસ એવું કોઈ ઓપ્શન આવે, શું કલર હેલોસ આવે, બરાબર, કલર હેલોસ છે, બરાબર. બીજું કે પેશન્ટની અંદર કેવું બ્રેડીકાર્ડિયા હોય, કેવું પેશન્ટની અંદર બ્રેડીકાર્ડિયા, બરાબર, બ્રેડીકાર્ડિયા છે. ઓકે, તો તમને આવા કોઈ બી ઓપ્શન આપે તમને એક્ઝામની અંદર, બરાબર, ઓકે, તો તમે શું કરશો, એને પેશન્ટની અંદર બ્લડ વિઝન હોઈ શકે છે, બ્લડ વિઝન અથવા તો શું હોઈ શકે છે, બ્લડ વિઝન હોય અથવા તો, બરાબર, બ્લડ વિઝન હોય અથવા તો પેશન્ટની અંદર ડિપ્લોપિયાની કન્ડિશન હોય, બરાબર, ડિપ્લોપિયાની કન્ડિશન હોય. આ શું છે બધું
તો દરેક વસ્તુ છે કે ડિગોક્સિનની ટોક્સિસિટીને ઇન્ડિકેટ કરે છે, બરાબર. બીજું એનોરેક્સિયા, નોઝિયા, વોમિટિંગ એન્ડ હેડેક ઓકે જોવા મળે છે. બ્રેડિકાર્ડિયા, હાઇપોકેલેમિયા જોવા મળે છે. બ્લડ વિઝન, ડિપ્લોપિયા ઓકે આગળ જોઈએ પ્રમાણે કલર હેલો કે ગ્રીન કલર હેલોસ જોવા મળે છે અને મેન્ટલ કન્ફ્યુઝન જોવા મળે છે. યસ. સો ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો. ઓપ્શન ડી છે ઓલ ઓફ ધી અબો. સો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. તમારા એક્ઝામની અંદર એક ડિગોક્સિન છે અને ડિગોક્સિનની જેમ જ બીજું એક આવે છે લિથિયમ, બરાબર. બીજું શું આવે છે? લિથિયમ ડ્રગ. એ તમારા એક્ઝામની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર તમને એક ક્વેશ્ચન પૂછવાની સંભાવના 110% છે. તો લિથિયમ અને ડિગોક્સિન, બરાબર, યાદ રાખજો. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણા ક્વેશ્ચનની. ધ ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ, બરાબર, ધેટ આર ઓબ્જેક્ટિવ આઇટમ, બરાબર. ઓબ્ઝર્વેશન દ્વારા જે, બરાબર, ક્લિનિકલ મેનિફેસ્ટેશન હોય છે, જે પણ ક્લિનિકલ મેનિફેસ્ટેશન એટલે કે સાઇન એન્ડ સિમ્ટમ્સ જે હોય છે, સાઇન અને સિમ્ટમ જે હોય છે એને આપણે શું કરીએ છીએ? ઓબ્જેક્ટિવ ટર્મ એટલે કે ઓબ્ઝર્વેશન કરીએ છીએ એને મેડિકલ ટર્મની અંદર કઈ કહીશું? એને તો એને કહીશું આપણે આગળ કાલે જ વાત કરેલી, બરાબર, ગઈકાલ આપણે વાત કરેલી કે સાઇન એન્ડ સિમ્ટમ્સ કહીશું, સિન્ડ્રોમ કહીશું, સિમ્ટમ્સ કહીશું કે સાઇન કહીશું. તો આપણે કાલે વાત કરીએ કે ઓબ્ઝર્વેશન આપણે જે ઓબ્ઝર્વ કરી શકીએ એને આપણે સાઇન કરીએ છીએ, સાઇન કહીએ. જે પણ વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ પેશન્ટની અંદર એને કહીશું આપણે સાઇન. સો આપણો રાઈટ આન્સર થશે એ. સિમ્ટમ્સનો મતલબ થાય છે, સિમ્ટમ્સનો મતલબ થાય છે કે પેશન્ટ આપને જાતે કહેશે. આ કોણ કહેશે આપણને? પેશન્ટ કહેશે, બરાબર. કોણ કહે છે? પેશન્ટ કહેશે. જ્યારે ગ્રુપ ઓફ સાઇન એન્ડ સિમ્ટમ્સ, ગ્રુપ ઓફ સિમ્ટમ્સને આપણે શું કહીએ છીએ? સિન્ડ્રોમ. ગ્રુપ ઓફ સિમ્ટમ્સને આપણે શું કહીએ છીએ? ગ્રુપ ઓફ સિમ્ટમ્સ અથવા ગ્રુપ ઓફ સિમ્ટમ્સ જે હોય છે એને આપણે શું કહીએ છીએ? તો એને કહીશું આપણે સિન્ડ્રોમ, બરાબર. સો નેક્સ્ટ આપણે આપણા ક્વેશ્ચન પર જઈએ. શું છે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન? વિચ પાર્ટ ઓફ ધ નર્સિંગ પ્રોસેસ ઇન્ક્લુડ ધ સ્ટેટમેન્ટ ઓફ ધી પેશન્ટ એકચ્યુઅલ પ્રોબ્લેમ. પેશન્ટનો એકચ્યુઅલ પ્રોબ્લેમ શું છે આપણને, બરાબર. એકચ્યુઅલ પ્રોબ્લેમ આપણે એક જ વર્ડ્સ પકડવાનું છે કે એકચ્યુઅલ પ્રોબ્લેમ પેશન્ટનો છે આપણે ક્યારે ડિસાઇડ કરી શકીએ, બરાબર. ઇમ્પ્લિમેન્ટેશન, પ્લાનિંગ, અસેસમેન્ટ કે નર્સિંગ ડાયગ્નોસિસ. તો આપણે નર્સિંગ પ્રોસેસ જોઈએ તે પ્રમાણે અસેસમેન્ટ, નર્સિંગ ડાયગ્નોસિસ, બરાબર, બરાબર, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ઇવેલ્યુએશન વાત કરીએ તો પેશન્ટની એકચ્યુઅલ પ્રોબ્લેમ કયો છે, બરાબર. પેશન્ટનું અસેસમેન્ટ કરશું તો એકચ્યુઅલ પ્રોબ્લેમ આપણને નહીં ડાયગ્નોસ કરે, પણ જો પેશન્ટનો જો નર્સિંગ ડાયગ્નોસિસ કરીશું તો પેશન્ટની અંદર એકચ્યુઅલ પ્રોબ્લેમ શું છે એ આપણને યાદ આવશે, બરાબર. એ આપણને નક્કી કરી શકીશું, બરાબર. સો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી. ઓપ્શન સી, બરાબર. એકવાર પ્રોબ્લેમ્સ નક્કી થઈ ગયા પછી પ્રોબ્લેમ્સને સોર્ટ આઉટ કરવા માટે આપણે પ્લાનિંગ કરીશું. એ પ્લાનિંગનું આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરીશું. ઇમ્પ્લિમેન્ટેશન થયા પછી પેશન્ટને શું કેટલી રિકવરી આવી એનું આપણે ઇવેલ્યુએશન કરીશું. સો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી. નર્સિંગ ડાયગ્નોસિસના કારણે આપણે પેશન્ટનો એકચ્યુઅલ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ છે. ધ સડન ફોલ ઓફ ટેમ્પરેચર ફ્રોમ હાઈ ટુ નોર્મલ. સડન પૂછ્યું છે આપણને, બરાબર. એક સડન પૂછે અને એક બીજો ઓપ્શન આવે છે ગ્રેજ્યુઅલી, બરાબર. સડન અને એક બીજો ઓપ્શન આવે છે ગ્રેજ્યુઅલી અથવા તો ઝિગઝેગ એટલે કે ધીરે ધીરે. ઝિગઝેગ એટલે કે ધીરે ધીરે, બરાબર. ગ્રેજ્યુઅલ અને ઝિગઝેગ મતલબ ધીરે ધીરે. ઓકે. જો સડન ટેમ્પરેચર ફોલ થાય છે, બરાબર, તો એને કહીશું આપણે ક્રાઇસિસ. સડન ફોલ થાય તેને કયા નામે ઓળખીએ છીએ? એને કહીશું આપણે ક્રાઇસિસના નામે ઓળખીએ છીએ. સો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ફોલ ઓફ ટેમ્પરેચર ઝિગઝેગ મેનર. આપણે આગળ જોઈએ પ્રમાણે ઝિગઝેગ મેનર અથવા તો તમને પૂછી શકે છે ગ્રેજ્યુઅલી અથવા તો તમને શું પૂછી શકે છે? ગ્રેજ્યુઅલી કે ધીરે ધીરે. તો એને કહીશું આપણે લાઇસિસ. એને કયા નામે ઓળખીએ છીએ? તો એને લાઇસિસ કહીશું. તો આપણે બે ક્વેશ્ચન આપણે એક જોડે જ આપણે એને મતલબ કમ્પ્લીટ કર્યા. ઓકે. સો વાત કરીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચનની. રિનલ ટેમ્પરેચર. રિનલ ટેમ્પરેચર જ્યારે રેક્ટલ થર્મોમીટર છે કે રેક્ટલ થર્મોમીટર શુડ બી ઇન્સર્ટેડ ઇન અ ચિલ્ડ્રન પેશન્ટ છે તેને જ્યારે આપણે રેક્ટલ ટેમ્પરેચર લેતા હોય છે, જે થર્મોમીટર યુઝ કરીએ છીએ એને કેટલું ઇન્સર્ટ કરવાનું હોય છે? તો એને આપણે ઇન્સર્ટ કરવાનું હોય છે. યાદ રાખવા જેવો ક્વેશ્ચન છે. 1 to 1.5 એટલે કે 1 થી 1.5 ઇંચ. 1 થી 1.5 ઇંચ આપણે થર્મોમીટરને ઇન્સર્ટ કરવાનું હોય છે. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે આપણા નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સ્ટરીલાઇઝેશન બાય સ્ટીમ અંડર પ્રેશર ઇઝ કોલ્ડ, બરાબર. એને આપણે કયા નામે ઓળખીશું? બોઇલિંગ,
ફ્યુમિગેશન કે હોટ એર ઓવન કે ઓટોક્લેવ? તો આપણો સ્ટીમ અંડર પ્રેશર પૂછ્યું છે કે સ્ટીમ અંડર પ્રેશર તો આપણે યુઝ કરીએ, કોનો યુઝ કરીએ છીએ? તો આપણે યુઝ કરીએ છીએ ઓટોક્લેવની અંદર, બરાબર. શાની અંદર? ઓટોક્લેવની અંદર સ્ટીમ અંડર પ્રેશર આપણે યુઝ કરીએ છીએ. સો આપણો રાઈટ આન્સર ઓપ્શન સી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે આપણો? ફોર ઇફેક્ટિવ સ્ટરીલાઇઝેશન ઇન ઓટોક્લેવ. તો ઓટોક્લેવની અંદર ધ ટેમ્પરેચર શુડ બી, ઓટોક્લેવ આપણે કરતા હોય ત્યાંની અંદર ઓટોક્લેવની અંદર ટેમ્પરેચર કેટલું મેન્ટેન કરીએ છીએ આપણે? તો એની અંદર મેન્ટેન કરીએ છીએ. એક્ઝામની પૂછાયો ક્વેશ્ચન ઓપ્શન ડી 121 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. 121 ડિગ્રી સેલ્સિયસ, જેની અંદર બીજું શું 121 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હોય છે, બરાબર. અને 15 પાસ્કલ શું હોય છે? 15 પાસ્કલ શું હોય છે? એનું પ્રેશર હોય છે. અને કેટલા ટાઈમ માટે? તો 15 મિનિટ્સ માટે આપણે યુઝ કરીએ છીએ. તમારા એક્ઝામની અંદર પૂછાયો ક્વેશ્ચન છે 15 પ્રેશર અને ટાઈમ હોય છે 15 મિનિટનો. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. ધ નોર્મલ પલ્સ રેટ ઓફ એન એડલ્ટ. એડલ્ટની અંદર નોર્મલ પલ્સ રેટ આપણે જોયા એ પ્રમાણે કેટલા હોય છે? તો 60 to 100 બીટ્સ પર મિનિટ હોય છે. દરેક ઓપ્શન આપણા શું છે? રાઈટ થશે. બટ એક્ઝામની અંદર દરેક ક્વેશ્ચન આપણા દરેક ઓપ્શન જે રાઈટ છે, બટ એક્ઝામની અંદર પૂછાવો ક્વેશ્ચન તો તમારો રાઈટ આન્સર થશે 72. જ્યારે પણ આપણે 11-12ની અંદર સ્ટડી કરતા હોય અને જો તમને આ વાઇટલ સાઇન બધા આવેલા હોય તો એની અંદર તમે ત્યાં સુધી તમને એક જ, બરાબર, તમે 72 જ ભણ્યા છો. દર વખતે તમે 72 જ ભણ્યા છો, પણ વધારે આપણા નોર્મલ હોય છે 60 to 100 આપણે નોર્મલ ગણીએ છીએ. સો રાઈટ આન્સર અકોર્ડિંગ ટુ ઓપ્શન થશે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, તો આ હતા આપણા આજના ક્વેશ્ચન ફંડામેન્ટલ ઓફ નર્સિંગના. તમારા એક્ઝામ પર્પઝ માટે બહુ જ જરૂરી છે, બરાબર. તો વાત કરી આજે આપણે થોડા ક્વેશ્ચન્સની, બરાબર, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા તમારી એક્ઝામ માટે, બરાબર. નેક્સ્ટ આપણે વાત કરીશું આપણા જે ફંડામેન્ટલ ઓફ નર્સિંગના જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એની વાત કરીશું, એના રિલેટેડ MCQ લાવશું. ત્યાં સુધી દરેક શું કરશો? તો જે પણ અત્યારે આપણે સ્ટડી કરી છે એ ક્વેશ્ચનને રિવાઇઝ કરો, બરાબર. બીજું, કન્ટેન્ટ તમારે એક્સ્ટ્રા જોઈતું હોય તો કમેન્ટ કરો, બરાબર. કોઈ ટોપિક રિલેટેડ કન્ટેન્ટ જોઈતું હોય તો પણ મેં કોમેન્ટ કરી શકો છો. ત્યાં સુધી આપણી જે ચેનલ છે વિજયા નર્સિંગ ક્લાસીસ એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો, થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ.